પાણી પડે મિત્રો, અહીંયા જો ઘેટા પણ પાણી જોવા તો જો મિત્રો એટલું પાણી જાય છે. તો રામ રામ ડાયરા ને કેમ છો મિત્રો? આપણા બ્લોગ જોઈ મજામાં તો હશે. તો આપણે 2 દિવસ આવે છે વરસાદ, એટલે આપણે ભૂકા કાઢી નાખ્યા વરસાદ, એટલે આપણે જવાનું છે ડેમ જોવા કેટલી ભરાણી છે. એટલે આપણે જો વરસાદ આવ્યો તો એમાં જો આ શેવડી બધી થોડી થોડી નમી ગઈ છે, પણ ડેમ જોવા જતા હતા. પણ આ જો આ બધા કવા ઓવરફ્લો થઈ ગયા છે, જો થઈ ગયા કવામાં પાણી ઠેઠ ઉપર આવી ગયેલું છે, એટલે ભરાઈ ગયેલા છે. જો આ પાણી આવે છે. કેટલે પાણી પડે જો. નીચેથી જોઈએ કેટલું પાણી પડે છે. તો જો મિત્રો એટલું પાણી જાય છે, પાણી ઘણું પાણી પડે છે. જો આ એક ડેમ છે ને એક સામે પણ છે એક ડેમ, અહીંયા ઝૂમ કરીને દેખાડું તમને. જો એક ત્યાં પણ છે એક ડેમ છે ને એક અહીંયા છે. બેયનું પાણી જો સામે ભેગું થશે, ભેગું થાય છે પાણી. આપણે જો ડેમ જોઈ લીધી છે ને હવે જવાનું છે પાછું, આપણે માથે જવા માટે ઉપરથી રસ્તો. આપણે મિત્રો ડેમ જોઈ લીધો છે ને હવે મિત્રો આપણે જવાનું છે ઘરે પાછું. આપણે જો હાલવા મીડ્યા છીએ ઘરે જવાનું. ડેમ તો આખું ભરાઈ ગયું છે ને ઓવરફ્લો થઈ ગયું છે. આ જો આ છે કેનાલ, અહીંથી બધાને પાણી દેવામાં આવે ખેતી માટે. અત્યારે તો બંધ છે, ઉનાળામાં ચાલુ કરશે જ્યારે પાણી ફૂટી જાય ત્યારે. તો મિત્રો અહીંયા જો ઘેટા પણ પાણી જોવા આવેલા છે. મિત્રો અહીંયા જો ઘેટા પણ પાણી જોવા આવેલા છે.